સદગુરુ મહારાજની જય. બ્રહ્માનંદ પરમ સુખદમ કેવલમ જ્ઞાનમૂર્તિમ દ્વંદ્વાતીતામ ત્રિગુણારહિતમ સદગુરુ તં નમામિ. પ્રગટ ગુરુ હરિહર જીવન ઘટો ઘટ બોલનાર લાડલી લાલ કહે હું મારું તજે તો મળે નહીં તારણા. મેરા મુझ में कुछ नहीं जो कछ है सो तेरा तेरा तुझको सौंप दिया अब क्या लगेगो मेरा. દરેક વ્યક્તિ પોતાની મૂળ પ્રકૃતિ પ્રમાણે હાલે છે. દરેક વ્યક્તિ એના મૂળ પ્રકૃતિ અને થોડાક ઓલા શબ્દમાં કહી તો એના લક્ષણ પ્રમાણે હાલે છે. પણ જે સમર્પિત છે, જેને સંપૂર્ણ સમર્પણ છે, એ શ્રેષ્ઠ છે. દાખલા તરીકે અહીંયા કાંઈક વાત કરે અને કોઈક બીજો એ વાતને અવળી કરે તો એ વાતને પાછો પૂરક બોલે કે હા અહીંયા એમ જ છે, એટલે સમર્પિત નથી. દાખલા તરીકે અહીંયા વાત થતી હોય, સત્સંગ થતો હોય, હાલતો હોય સત્સંગમાં, મોરારી બાપુ એક સરસ વાત કરતા હોય કે હું આવું ને એટલે મને દંડવત પ્રણામ કરે, પાછળથી બીજી વાત કરતા હોય, એટલે એ સમર્પિત નથી. એ ખાલી દેખાવ કરે છે. એની પાછળનો ઉદ્દેશ એની મૂળ પ્રકૃતિ, એટલે એનો વાંક નથી ને, લખણ એવા છે. લખણ છે ને, લખણ માણસ કે લખણ નો બદલે એના લખણ એવા છે, એટલે એને લખણ પ્રમાણે હાલે છે. પણ સત્યનો સ્વીકાર. મને એક જણો આવીને કે મોરારી બાપુ મુજરો, મેં તું જા અહીંથી, મનમાં કીધું તું અહીંથી વયો જા, તને તારી ઘરવાળી માનતી નથી અને તું એના અવગુણ ગાસ. એ જીવ હોય, એને સાંભળવો પડે છે. નામ તો તારે લેવું પડ્યું ને. એમ હરિગુરુ સંતોના નામ લેવા પડે છે, સત્પુરુષોના નામ લેવા પડે, મહાપુરુષોના નામ લેવા પડે, એના આશરે રહેવું પડે. અને ભલે કોઈ ગમે એમ કરે, પણ હરિગુરુ સંતોનું ખંડન થઈ ન શકે. કરે તોય પણ એમાં પરિણામે ન રહે. કારણ કે જગત આખીર જગત છે. હું દ્વેષ નથી કરતો, ભૂલ ન કરતા, પણ શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ છે સમર્પણ. પોતાના પગ ઉપર ઊભો રહી શકતો હોય ને એને ગુરુની જરૂર નથી, એને હરિની જરૂર નથી અને સંતોની જરૂર નથી, પણ એ રહી હગાય તો. અને ઘણાય છે એવા દુનિયામાં કે અમારે એક ભાઈ છે ને, એ એમ કહેતા હતા કે હું મારામાં ખુશ છું, મારે કોઈની જરૂર નથી. સારું કહેવાય. આપણે વંદન કરીએ, આપણને કોઈનાથી દ્વેષ નથી, ખરેખર દ્વેષ નથી. એને કોઈ ગુરુ નથી, કોઈ સંતની જરૂર નથી, કોઈ મહાપુરુષની જરૂર નથી.
અને એને કોઈ વ્યક્તિની જરૂર નથી. હા, સંસારના ભોગમાં રસ છે અને એ તો હોય ભાઈ, એમાં કંઈ ખોટું નથી. સંસારી હોય તો હોય. અમારા જેવા કોકવાર આમ ભલે ખરાબ રસ્તો નથી અમારો, પણ અમારા જેવાને જો ચેતવું પડતું હોય તો એ તો સંસારી છે, એને હું ચેતવાનું હોય. સંસારીને હું ચેતીને હાલવાનું હોય? ચેતીને તો અમારે હાલવાનું હોય. સમજીને ડગલા અમારે ભરવા પડે, સંસારીને ન ભરવા પડે. કારણ કે સંસારી તો એમાં એનો વાંક શું છે? છે જ સંસારી, તો એમાં એને શું કહેવાનું હોય? ભૂલ થાય તો સંસારીની ન થાય, ભૂલ કહેવાય તો અમારી કહેવાય. સંસારીની ભૂલ થોડી કહેવાય. સંસારી તો ગમે એમ કરે અને સ્વતંત્ર છે. સમજવાનું કોને હોય તો કે સદગુરુને. સંસારીને સમજવાનું ન હોય. કોઈ સતપુરુષ હોય, કોઈ મહાપુરુષ હોય, એને થોડુંક કષ્ટી પડે. સંસારીને શું હોય? ખાવું, પીવું, પૈસા, ભોગ અને જગત, વાત પૂરી થઈ ગઈ, એનું જીવન પૂરું. એને શું હોય? એને કાંઈ લેવા દેવાનું હોય. અને એ યોગ્ય છે, એમાં કોઈથી રાગદ્વેષ નથી. પણ કહેવાનો મતલબ શું છે? કોઈ તમારે ઉપર ઉઠવું હોય એટલે તો એવી સાકી ન બોલે ને, સંત કરે જગત કરે એમ તું હી કરત હે, તો એમાં તે શું કરી અદકાય? જગત હાલે એમ હું હાલતો હોઉં તેમાં મોટાઈ શું છે? અથવા જગત હાલે એમ બીજા લોકો હાલતા હોય એમાં મોટાઈ શું? પણ સંત નર એવી કરણી કરે તો નર કા નારાયણ હોય. જગત એવી કરણી કરે તો જગત કા નારાયણ હોય એવું ન બોલાય. પણ નર એવી કરણી કરે તો નર કા નારાયણ. આ દુનિયામાં દયા ક્યાં? સમર્પણ ક્યાં છે? કાંઈ નથી એવું નથી. પણ જે સત્પુરુષો છે, જે મહાપુરુષો છે, આમાં કેવું હોય, કોકવાર આપણને એમ થાય ને, પણ કોકવાર સંસારમાં હોવા છતાં પણ મહાપુરુષ જેવું જીવન જીવતા હોય. ક્યાંય રાગ દ્વેષ કરવા જેવા નથી. ક્યાંય કોઈ હારે કાંઈ બોલી હગાય એવું નથી. હું તો ઘણી વાર કહું કે કોઈના આમ આંગળી ચીંધી હગાય એવી નથી. કારણ કે આ પરમાત્માની એક આખી રચના છે. કેનો વાંક કાઢવો? પણ છતાંય બોલાઈ જાય છે. તો એ બોલાઈ જાય છે એનો અર્થ શું? કે થોડીક હજી મારું ભજન ઘટે. બાકી આખું વિશ્વ બરોબર છે. આ વિશ્વ આખું બરોબર છે ને હું બરોબર શું કરું? છે જ બરોબર, એમાં મારે કેમ બરોબર કરવું? આખું બ્રહ્માંડ પરમાત્માને આપણે તો હું કાંઈ ન કહેવાય, કાંઈ ન કહેવાય. આખા પરમાત્માની આ બ્રહ્માંડની રચના કેટલી દિવ્ય છે. પરમાત્માની રચના કેટલી કલ્યાણકારી, મંગલકારી અને કેટલી અદ્ભુત છે. એમાં આપણે શું કહેવાય? કાંઈ નહીં. આપણે કહેતા હું કાંઈ ન કહેવાય. સરોવર તરોવર સંતજન, ચોથા વર્ષે મેઘ, પરમારથને કારણે ચારો દરિયા દે. જો મારા વાલા એક જ કોથળીમાંથી બનાવજો. થઈ જાય ને? તને પૂછું છું. ખબર નહીં. માણસ કોને કઈ શું કેમ, પણ એક વસ્તુ યાદ રાખો, બરોબર જ છે. સમજાય હું બોલું? બરોબર છે. બરોબર છે? બરોબર છે ને? બરોબર.
જે કાંઈ થોડુંક જો એક આપણે આમ જોઈએ, એક બીજો એક આપણે દાખલો લઈ ગુરુજી પાસે. આ આખું બ્રહ્માંડ છે, આખું વિશ્વ રહ્યું, એને આપણે અનંત રીતે જોઈ, એક રીતે જોઈ. દાખલા તરીકે તો મહાપુરુષોને આપણે જોઈ, સત્પુરુષોને જોઈ, તો સત્પુરુષો એનું શરીર છે, એનું જીવન છે, ત્યારે ખૂબ આયલા છે. જેટલા જેટલા મહાપુરુષો રહ્યા, જેટલા જેટલા સત્પુરુષો રહ્યા, જ્યારે એનું જીવન છે ત્યારે એના જીવનમાં એને પોતાના જીવનની એક સેકન્ડ ક્યાંય બગડવા નથી દીધી. આમ હું વિચાર કરું છું, થોડુંક અજબ ગજબ છે. અને પાછું એમેય કહે છે, જાગીને જોઉં તો જગત દિશે નહીં, ઊંઘમાં અટપટા ભોગ ભાસે. પછી કે સકળ જગત તે એઠવત અથવા સ્વપ્ન સમાન, તે કહીએ જ્ઞાની દશા, બાકી વાચા જ્ઞાન. આખું જગત એઠવાડ મને નથી લાગતું. હજી એટલું નક્કી નથી. શું કામ? કોઈ પણ વસ્તુમાં આપણી સ્થિતિ નથી બનતી. એનું કારણ શું? તો કે પોતાના આત્મામાં એટલી બધી પરફેક્ટ સ્થિતિ નથી. આ જગતના કોઈ પણ સાધનમાં જ્યાં સુધી મને રસ છે, કોઈ પણ સાધનમાં, ત્યાં સુધી મારા આત્મ તત્વમાં મારી સ્થિતિ ઘટે છે. આ મારી વાત છે. અને આ દુનિયાના મહાપુરુષો બહુ પરાકાષ્ઠાએ પહોંચેલા છે ને, બહુ પરાકાષ્ઠાએ. એ લોકો પણ દરેકનો સ્વીકાર કરે છે અને પોઝિટિવ હોય છે. પછી એટલી બધી ઊંચી સ્થિતિ વયા જાય છે ને કે કોઈનું ખંડન કરતા જ નથી. કોઈ સંસારમાં હાલતું હોય, કોઈ ગમે એ કરતું હોય, કોઈ ગમે એમ હોય, તો એનું ખંડન નથી કરતા. જો કેવું કેમ કરવું મારે, એ અમને તક નથી કહેતા કે તમે કઈ ભૂલ કરો છો. એમ વિચાર કરો, ક્યાં કહેવા જવું, ક્યાં જવું. જો કારણ કે એ લોકોની સ્થિતિ એટલી ઊંચી છે, અને પાછા એ લોકો કરુણા સિવાય કઈ કરતા નથી. છે બોલો ને હવે, બોલી જ નાખો. ક્યાં વર્ધમાનગરમાં ક્યાં બને? નવી હા, રામનાથપુરા મેન રોડ. કાંઈ વાત નહીં, હું કાલ સવારે ફોન કરીશ. હા તો લઈ આવજો બધાને. 500 ગુણ લઈ આવજો. મને આવડતું નથી. હું તમને મોઢે કહી શકું કે તમે આ લઈ આવજો. આખું લખાઈ દઉં મેં. કાજુ, 1 કિલો બદામ, 500 ઊંટ.
સમૂહ